નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. છોટાઉદેપુર શહેરની પેટ્રોલ પંપ ચોકડી પાસેથી આજે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સામેથી આવી રહેલા બાઇક ચાલકને બચાવવા જતા આઈસર ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો ડિવાઈડર પર ચડી ગયો હતો. છોટાઉદેપુરના વ્યસ્ત ગણાતા પેટ્રોલ પંપ ચોકડી વિસ્તારમાં આજે એક આઈસર ટેમ્પો અકસ્માતનો ભોગ બન્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ટેમ્પો પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક સામેથી એક બાઇક આવી ગયું હતું. બાઇક સવારને બચાવવા માટે ટેમ્પોના ડ્રાઈવરે અચાનક બ્રેક મારી સ્ટીયરિંગ વાળતા ટેમ્પો પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે આઈસર ટેમ્પોનો એક ભાગ ઉછળીને રોડના ડિવાઈડર પર ચડી ગયો હતો. અકસ્માતમાં જોરદાર અવાજના પગલે આસપાસના રહીશો અને રાહદારીઓના ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ટેમ્પો ડિવાઈડર પર એવી રીતે ફસાઈ ગયો હતો કે રસ્તાનો એક તરફનો વાહન વ્યવહાર પણ થોડીવાર માટે પ્રભાવિત થઈ ગયો હતો. સદનસીબે આ અકસ્માતમાં ટેમ્પો ચાલકને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી અને તેમનો આબાદ બચાવ થયો છે. તેમજ સામેથી આવી રહેલા બાઇક સવારને પણ કોઈ નુકસાન થયું નથી. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.